પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 2025ના વર્ષનો 20મો દિવસ 20મી જાન્યુઆરી અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે એક સંયુક્ત કુટુંબ, જે કુટુંબમાં કૌટુંબિક પ્રેમ એકતાની જે ભાવના છે, બેંગ્લોરથી 400 કિલોમીટર દૂર લોકોર નામનું ગામ, તેમાં નરસિંગ નવાર અટક ધરાવતા આ કુટુંબમાં 130 સભ્યો એક ઘરમાં સાથે રહે છે. નરસિંગ નવાર એ કુટુંબની અટક છે. આ કુટુંબ વિશ્વનું સૌથી મોટું સંયુક્ત કુટુંબ છે અને આ કુટુંબમાં પોતાની ડેરી છે, ખેતીવાડી માટે ટ્રેક્ટરોનો કાફલો છે, ઢગલાબંધ બળદો છે અને વાર્ષિક બજેટ 4 લાખ રૂપિયાનું છે. દરરોજ પરિવારના સભ્યોને માટે 800 રોટલી બનાવવામાં આવે છે. રોજના 50 લીટર દૂધનો વપરાશ થાય છે. દર વર્ષે કપડાં પાછળ 1 લાખ રૂપિયા, દવા અને માંદગી પાછળ 1 લાખ રૂપિયા અને 200 એકર જમીનને ખેડવા માટે મજૂરો માટે 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ કુટુંબના વડીલ પરીશ નરસિંગ નવાર કહે છે કે દેશમાં જ્યારે ગરીબો વધારે ગરીબ બનતા જાય છે, ત્યારે અમારા જેવા સંયુક્ત કુટુંબમાં ગરીબને પણ ધનવાન બનવાની તક મળે છે. અમે પરિવારના પ્રત્યેક સભ્યને દરરોજ કામની નિશ્ચિત વહેંચણી કરી આપીએ છીએ, જેથી ઝઘડા થતા નથી. 4 વડીલો ઢોરઢાંક સંભાળે, બીજા કેટલાક દૂધના પુરવઠાની વ્યવસ્થા સંભાળે, તો બીજા કેટલાક ધંધાકીય બાબતો અને કેટલાક ખેતીવાડી માટે અને રસોડાના કામ માટે નિશ્ચિત રૂપે અમે દરરોજ કામ વહેંચી આપીએ છીએ. અને કેટલાક વેપારીઓ સાથેના સોદાઓનું સંચાલન કરતા સરકારી અધિકારીઓનું ધ્યાન રાખે છે. અને આ 130માં નાના બાળકોનો પણ સમાવેશ થયો. એટલે નાના બાળકોને જે તે વર્ગમાં ભણતા હોય એમને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ પ્રકારની જીવનશૈલીનો કોઈ વિરોધ કે ટીકા થયો નથી. અમારા ઘરમાં કોઈ ઝઘડો કે અણબનાવ કે મતભેદ થયા નથી. અને આજુબાજુ બીજા ગામના લોકો આ કુટુંબના વખાણ કરે છે. અને આજુબાજુના તમામ વિસ્તારોમાં સમગ્ર લાકુર ગામ આ વિરાટ પરિવારના નામથી જ જાણીતું થયું છે. અને ઘણા બધાએ આ કુટુંબની મુલાકાતો લઈને રિસર્ચ પણ કર્યું છે. આટલી બાબતો આ સંયુક્ત પરિવાર વિશે મેં કોઈક જગ્યાએ વાંચ્યું ત્યારે મને યાદ આવે છે કે આજના સમયમાં ઘણા બધા કુટુંબોમાં પ્રશ્નો હોય છે. હસબન્ડ વાઈફ, સાસુ સસરા 4 જણ હોય તો પણ સંપથીને એકતાથી રહી શકતા નથી. એવા દાખલા ઘણા જોયા છે. અને ઘણી બધી વખતે સાસુ સસરાને સાથે રાખવામાં પ્રોબ્લેમ અનુભવતા હોય એવું પણ થતું હોય છે. ત્યારે આ કુટુંબ દ્વારા એક ઉત્તમ નમૂનો આપણને પૂરો પાડવામાં આવ્યો છે. બાઇબલમાં રોમનનો પત્ર 12મો અધ્યાય અને 18મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, પાઉલ પ્રેરિતે લખ્યું છે, જો બની શકે તો સઘળા માણસોની સાથે હળી મળીને ચાલો. અને આ કુટુંબ સઘળા માણસોની સાથે હળી મળીને ચાલતું રહ્યું છે. અને એટલા માટે
એ કુટુંબ એકબીજા પ્રત્યેનો પ્રેમ, એકબીજા પ્રત્યેનું માન, એકબીજા પ્રત્યેની લાગણી, એકબીજા પ્રત્યેની સેવાને ધ્યાનમાં રાખ્યું છે. જો કુટુંબમાં કોઈ બીમાર થતું તો કે છે બધા જ એની સેવામાં લાગી જતા. અને ખરેખર આજે લાકુર ગામનું સંયુક્ત પરિવારનું કુટુંબ એ આજના સમયને માટે એક પડકારરૂપ છે, એક નમૂનારૂપ છે. ત્યારે પ્રભુનું વચન પણ આપણે સમજીએ કે આપણે આપણા કુટુંબમાં હળીમળીને પ્રેમથી રહીએ અને પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામની સ્તુતિ કરીએ છીએ. આજના નવા દિવસની ભેટને માટે તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આજનું જે વચન હળીમળીને ચાલવા સંબંધી રોમનના પત્રમાં જે વચન અને કૌટુંબિક જીવનમાં હળીમળીને ચાલવા સંબંધીનો જે દાખલો અમે જોયો છે, એમાં તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.